પોરબંદરના બરડા વિસ્તારમાં મજીવાણા ગામે પીજીવીસીએલનું સબ ડિવિઝન મંજૂર કરવાની માંગ છેલ્લા 1.5 દાયકાથી અગ્રણીઓ કરી રહ્યા છે। ત્યારે આ વખતના બજેટમાં સબ ડિવિઝન મંજૂર થયું છે, જેને લઈને આ વિસ્તારના ભાજપ અગ્રણી કાર્યકર્તાઓ દ્વારા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરાનો આભાર વ્યક્ત કરાયો હતો। વિરમભાઈ દુદાભાઈ કારાવદરા આજે સબ ડિવિઝન શૈલી બજેટને અંદર સરકાર શ્રી દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે। આ સબ ડિવિઝનથી મજીવાણા ગામને અંદર ઊભું થશે। બગોદરના સબ ડિવિઝનમાંથી અડધો ભાર ઓછો થશે, જેને હિસાબે આ વિસ્તારના લોકોને પણ તાત્કાલિક ફોલ્ટમાં રિપેર થશે અને મજીવાણા નવા સબ ડિવિઝનમાં જે ગામડા આવશે એની અંદર પણ સબ ડિવિઝનની અંદર વહેલે તકે ફોલ્ટ રિપેર થશે, જેથી ખેડૂતોને પાવર પૂરેપૂરો મળશે અને તાત્કાલિક ફોલ્ટ રિપેર થશે। આ સબ ડિવિઝનની રજૂઆત છેલ્લા 15 વર્ષથી મારી અવારનવાર રજૂઆત હતી। આ વિસ્તારના સૌ આગેવાનો પણ રજૂઆત કરતા અને બાપભાઈએ પણ ખૂબ પ્રયત્ન કરેલા હતા। આ તકે હું ખેડૂતો વતી જે આ બજેટની અંદર અર્જુનભાઈએ જે મંજૂરની મોહર લગાવી એ બદલ હું બાપભાઈનો અને અર્જુનભાઈનો બેનો ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું। જય માતાજી। સમગ્ર બરડા પંથકની અંદર જેની ખૂબ લાંબા સમયથી માગણી હતી એવા પીજીવીસીએલનું જે હમણાં જ 1-2 દિવસ પહેલાં જ સુખદ જે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે બગોદર ડિવિઝન છે તેની નીચે ખૂબ મોટો વિસ્તાર આવતો હોય અને વીજના જ્યારે ત્યારે વરસાદ હોય ત્યારે ખૂબ મોટી સમસ્યાઓ ઊભી થતી હતી। એને ધ્યાનમાં લઈ અને સરકારમાં અવારનવાર આપણા રાજકીય આગેવાનોએ રજૂઆત કરેલી હતી, જેને ધ્યાને લઈ અને બગોદર જે ડિવિઝન છે તે જ રીતના બીજું ડિવિઝન મજીવાણા ગામ ખાતે આવનારા સમયના અંદર બનાવવામાં આવશે। એનાથી સમગ્ર બરડા પંથકની અંદર જે લાઇટના પ્રશ્ન હતા એમાં ખૂબ મોટી રાહત થવાની છે। તો આ સુખદ અને સારો નિર્ણય કરવા બદલ ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, તેમજ પોરબંદરના લોકલાડીલા ધારાસભ્ય એવા અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, પૂર્વ કેબિનેટ મંત્રી બાપભાઈ બોખીરિયા સાહેબ, તેમજ પોરબંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટીની સર્વ ટીમનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું। આ નિર્ણયથી સમગ્ર બરડા પંથકના ખેડૂતો હોય તેમજ માતાઓ, બહેનો, ભાઈઓ, વડીલો બધામાં ખૂબ અનેરી ખુશી જોવા મળી રહી છે।